મેં ખાધા હતા લઘરાના ભજીયા કે મને નો હદ્યા રે, હારે ચટણી ને સાસ હતી કે મને નો હદી રે. બોલો લ્યો, મેં તો સને લઘરાના ભજીયા ખાઈને મારી તો કઠણાઈ બેહી ગઈ, પાણી રેખા જાડા કરાઈ દીધા. બોલો લ્યો, એલા ખબરી અહીંયા આવ તું. અરે કાશીના દાદા પછી દવા લઈ આવ્યા કે એમ નામ જ છો? એલા એક ધારો હવાના આમ છે આમ થોડા જ કરું છું. પણ તમને કીધું તો ખરો દવા લઈ આવો, નકર હું ડોક્ટરને બોલાવી આવો. આ હું હાથમાં તું રખડાઈશો? આ આજની નથી, આ અઠવાડિયાથી આવેલી કંકોત્રી છે. ભીખા કાકાનો લે જમવા જવાનું આજનું આમંત્રણ હતું. આજ જમવા જવાનું છે? તો પણ તું જઈ આવીને મને ક્યાં મજા છે? એ તમને અહીં ખાસ તેડાવ્યા છે, તમારે તો આવવું જ પડશે. પણ મને ઝાડા થઈ ગયેલા છે તો હું ખાઈ એકી છે નહીં, સાંડલો આપણો વસૂલી નહીં થાય. ઈ હાસુ હો, આપણે એક કંકોત્રીમાં બેયને જવાનું હોય. હા એટલે આમ જો તું જઈ આવ અને હમાઈ ખાઈને આવજે. અલે હું તને સાંડલાના પૈસા આપું. અલે 51 નો સાંડલો કરજે અને પસારી પર પાછા લઈને આવજે. ઓ બાપા ગોટો સીડ્યો લે, હું જતા હું. હા જતાવો. સાંજે જવાનું છે લગ્નમાં સુરત. ફૂલ તૈયારી તો થઈ ગઈ જ છે. મારી બેટી ટાઈટ છે હો. આવી ટાઈટનું લગ્નમાં જવું નહીં, અઘરું પડી જાય. એમાંય રાતે નીકળવાનું છે. હા જો કોટ લેવાનો ભૂલાઈ ગયો. આ તો કોટ ભૂલાઈ ગયો તો સુરત લગ્ન કાઢવા ઘરે પડી જાય. હું કોટ લેતો આવું. હે લેડીઝ પાકીટ કોઈ છે નહીં, ઉપાડવા દે. પૈસા હશે ને તો સમોસા ખાવાના થઈ ગયા. હા કોટ આવી ગયો છે હવે લગભગ. હે મારો બેટો હું અંદર કોટ લેવા ગયો છે, કેમેરો ક્યાં ગાયબ થઈ ગયો? હે એટલામાં કોઈ એવું જોત તો છે નહીં, પણ મારા અંદાજે છે ને આ કામ ગાંડાનું જોઈએ. ગાંડા સિવાય એવો કોઈ બીજો વ્યક્તિ નથી કે મારી વસ્તુ ચોરી જાય. એકવાર છે ઉના દાદા પાસે આટો મારવા જવા દે. આ વખતે જો ગાંડાએ મારા કેમેરો લીધો છે ને તેનો મારી પડી જવાનો. ક્યાં ગયો છે તું? એ ભાઈ આટો મારવા ગયો તો. સમજો હું લેવો ઈ જો ને પેલા. એ આ લેડીઝ પર્સ છે, આ નો લેવાય આવું. લેવાડી તું આ લેડીઝ નું છે? એ ભાઈ લીધું નથી, જડ્યું મને. ક્યાંથી જડ્યું છે ને? હવે પથ્થુભાઈ ના ઘરેથી જડ્યું. એ પછુભાઈ માર છે આ લેડીઝ પર્સ ન્યાથી હું લેવા લઈને આવ્યો પણ એમ કહું. એ ભાઈ પથ્થુભાઈ ના ઘરે ક્યાં બૈરા છે, એને શું કામ આવે? ના પડ્યું હતું હું લઈને આવ્યો, આપણે તો કામ આવશે એમાં. ત્યાં પછુભાઈ ઘરે બૈરાવ નથી હો. તો પછી ઉપર આપણે જોઈ લઈએ એમાં શું છે. એ ભાઈ મેકઅપ ને એવું હોય ને તો રોજ મેકઅપ લગાડીને પછી બહાર આટા મોરા આવી જવાનો. હા એ ભાઈ ખોલ ફૂલ્યા આમ જો તો કરો તો જો નકરા મેકઅપ ના ઢગલા જ હોય. એ ગાડા હવ લેડીઝ પર્સ નથી, આમ તો જો કેમેરો છે. એ પછુભાઈ ક્યાંક બહાર ગામ જાતા છે ને તું એનું કેમેરો બધું લઈને આવ્યો. જો બધો સામાન છે કેમેરાનો. એ ભાઈ મેળ આવી ગયો, આપણે હે ને હવે ફોટા પડાવી દો લગનમાં. એ ગાડા મારી પાડી દે. પછુભાઈ તને રાસાયની મીનો લીધો ને ત્યાં પાછો મૂકી દે. લાય કેમેરો મૂકી દે અંદર પાછો. એ ભાઈ તો પથુભાઈ મને નો મારે, તું મેં કે એમ કે જા. એ તું મેકવા ચાલે એ બરોબર છે. તું છે ને ગાડામાં ગણાય જા. અરે મને તો મારી પાડી દે. દાજમાં છે ક્યાંક જવાનું છે ને તો મોડું થાય. હાલ તું જલ્દી ઉપર જ થી સામું ક્યાં. એ ભાઈ લાય તમે જો હંતા જાવ મીકીને એવું કોઈને ખબર ન પડે ને એમ. હા જા સીધો મૂકીને વેજે ક્યાંય અડોળો થતો ને. નકર છે ને એને ખબર પડી જાય એટલામાં બીજું કોઈ નથી ગાડા સિવાય લેતું. બોલ માં નકર બધાને ખબર પડી જાય બારેથી. હા જા મૂકીને આવજે પાછો. હા ભાઈ નથી પણ માર ખાવાના ધંધા કરે છે. એ ગાંડા વાહ ફોટોગ્રાફર બની ગયો કે હું? તો હું ખબરી કેમેરો લીધો તો 15,000 નો લીધો જૂનામાંથી કેમેરો. વાહ મારા ભાઈ કેતો ને કાંઈ કામ નથી કરતો એટલે ફોટા પાડવાનું રાખવાનું છે એટલે. હે તો વાહ હવે તારો ઓર્ડર આવ્યો કરશે તો લગન ના. ઓર્ડર આવ્યો તો ખબરી ક્યાં અહીંયા ભીખા કાકા ના પાછો કાઢી મેક્યો મને. એલા હું ને જમવા જાઉં છું. એ પાછો જ કાઢી મેકે ને કે તું ગાંડો ગણાય કે તને હું ફોટા પાડતા આવડે એમ કે ના ગયો ને પાછો કાઢી મેક્યો. બોલ લે તે 500 પણ એને કે હું તો ફોટોગ્રાફર છું. કીધું હવે મેં કીધું મારે કેમેરો ક્યાં નાખો, મેં કીધું તમારે હાટું તમે કેમેરો લીધો હતો. હવે કેમેરો છે ને વેચી દેવો છે ખબરી. એ હજી શરૂ નથી કર્યું ત્યાં વેચી દેવો છે. હવે બધા એમ જ કહે તું ગાંડો કેવો તને નો ફોટા પાડતા આવડે એટલે હવે હે ને વેચી દેવો છે ને. મારા ભાઈને ખબર નથી મેં લીધો નહીં. 15,000 માંથી મેં જૂનામાં જ લીધો. કોઈ ગ્રાહક હોય ને તો કહેજે. ઘરાક આમ જો ફોટા પાડતા મને જેવા તેવા આવડે છે, મને વેચી દે એમ કરીને. હા તો લાય અડધી કિંમત હું તને આપી દઉં. અડધી કિંમત? અત્યારે અડધી કિંમત આપ પછી પૂરી કિંમત આપજે. જો અત્યારે તને ખાલી બાનું આપું, પૈસા મારી પાસે કાંઈ નથી. હા તો વાંધો ને લાય બાનું કેટલા આપીશ?
અત્યારે તો ઝીણા દાદા 100 રૂપિયા સાંડલો કરવા આપ્યા છે, એમાંય પસાય ને પાછા આપવાના છે. હવે સાંડલો નહીં લખાવું, કેતો તો 100 રૂપિયા બાનું ખાલી આપું. લાય હો તો હો, પછી પાછો ટાઈમસર મને આપી દીધા. સમજો પાછો મારા ભાઈને કહેતો નહીં, મેં તને કેમેરો વેચ્યો એમ. વાહ વાહ વાહ. આલે આ ટીટે ત્યારો બરાબર ને. હા હા, હવે ભીખા કાકાને જમતો આવું અને ફોટાય પાડું જો. વિચાર કાક વિચાર, લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ છે અને કાક ધંધાનું વિચાર ભાઈ. એ ગજુભાઈ, મારી આગળ તો ધંધો છે જ તે, તમે વિચારો. કેમ? એ મારે તો કેટરસ નું કરવાનું છે ને. શું વાત કરે? તો થાળી ઉપર પૈસા. એટલે જમણવાર થાળી ઉપર રાખવાનું ઈ? હા. એ પત્રી ઈ ધંધા નો કરાય ભાઈ. એ ગજુભાઈ, એમાં સારું છે 500 ની થાળી ને 300 ની થાળી ને જેટલી થાળી એટલી પૈસા. એ થોડોક મગજ વાપર. મેં કેટલાય દાખલા જોયેલા છે. લગ્નમાં ગયો ન્યા થાળી ઉપર આપી દે 500 ની ડીશ એમ. હા બરોબર બરોબર. આમ જો પત્રી, અમુક જણા શું છે પાછા, એક થાળીમાં 2-3 જણા ખાઈ લે તો આપણે તો ખોટે જ જવાની ને ભાઈ. એટલે હા કા તો તું થાળી લઈને ગયો હોય પછી તું જમી લે ને ભાઈ બનો તું મને આપી દે ને હું પછી જમવાનું પાછું લઈ આવું. તો લ્યો ક્યાં પૈસા એના તો. ના 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 ના, એ વાત વિચારવા જેવી હો. તો એટલે ઈ ધંધો ન કરાય. કેટલો ધંધો રહેવા દે, થાળી ઉપર કામ ન રખાય. ઉધડું હોય તો કરાય. ના ના ના, એવું ન કરું તો. એની કરતા છે ને જો નાનું એવું રોકાણ છે અને મસ્ત ધંધો છે. બોલ, લગ્નની સીઝન ચાલુ થઈ છે. હા. દેવી ચાલુ. એ કેમેરાનું. હા, સ્ટુડિયો ખોલી નાખવી. તું ફોટા પાડજે, હું શૂટિંગ ઉતારી. લગ્ન જ રાખી લેવાના. હા, એ ગજુભાઈ તો એક વિમાને લઈ લેવી. કેમ? ઉડેન ડ્રોન. હા ડ્રોન. હા, ઈ તો મને ક્યાં ઉડાડતા આવડે, પણ આપણે ખબર એ બોલ લે. નામ લીધું ત્યાં સામો આવ્યો કેમેરો. હું કેમેરો? લે તો ફોટા પાડવાનું ચાલુ કર્યું ને કજુભાઈ. આ લગન ગાળો આવવાનો છે એટલે ખબર ને. હજી તો બોલ લે. બત્રી, હા, હજી તો આપણે વાત કરવી, ત્યાં તો ધંધો સોરી ગયો. બોલ તો હે મારે ઉતાવળ છે, હું જાઉં છું. એ પણ ખબર કેમેરો ક્યાંથી લાવ્યો? ઈ બધું કાંઈ તમને મારે ન કહેવાનું હોય, ગમે નથી લાવ્યો હોય. એ પણ ઉભો તો રે ભાઈ. એ તું ગામમાં ક્યાંય ફોટા પાડવા ન જતો? ખબરી અમારે સ્ટુડિયો ખોલવાનો છે. જોઈ લે પત્રી, હજી તો આપણે વાત કરવી, ત્યાં તો ખબરી કેમેરો લઈને નીકળી ગયો. એ પણ એનો તો ઝીણા દેતા કઈ પૈસા વાપરવા આપતા નથી. હા એ તો વાત છે. તો એ કેમેરો લાવ્યો ક્યાંથી? તો અરે કેમેરો બહુ મોંઘો આવે. પત્રી, એક કામ કરવી, આપણે ઝીણા દાદાને ઘરે જ આવી હા. અને ઝીણા દાદાને કેવી કે ખબરી અમાર કેમેરો ચોરી ગયો એમ. ઝીણા દાદાને ક્યાં ખબર છે કેમેરો કોનો છે એમ? હા હા ગજુભાઈ, ઈ કરો છો. હાલો. એક બે ધોકાઈ લેતા જ આવી એમ કે ખબરી અમારો કેમેરો ચોરી ગયો. ભાઈ હાલો. એ ભાઈ પથુભાઈ આવે. આવો બધું આવો. જો હું ના દાદા, હું છે ને શાંતિથી પૂછું છું કે મારો કેમેરો ક્યાં છે એ કહી દે મને. એ પતુભાઈ, કેમેરો એમી થોડા લીધો છે તમારો? એ જો હું ના દાદા, મેં છે ને મારા ઘરની બહાર કેમેરો મૂક્યો તો તે છે ને કોઈક લઈને વળી ગયું. મને શક છે કે ઈ છે ને આ કામ ગાંડાનું જ છે. એ પતુભાઈ, તમે એનું નામ ન આપતા, ક્યાંય મારા ભાઈને ક્યાંય વ્યવહાર ક્યાંય લગન નહીં થાય. વારે તમે સીધા અમારી ઉપર લાળો ગોળીઓ નાખો છો. જો તમારા ગાંડાના છે ને લખણ એવા છે ને એટલે એની ઉપર જ નામ આવે. જો હું છે ને છેલ્લી વાર પ્રેમથી પૂછું છું કેમેરો ક્યાં છે ખબર છે? બાકી જો હું પોલીસ કેસ કરું છું પછી પોલીસ જે કઈ કાર્યવાહી કરશે ને એમાં હું વચ્ચે આડો નહીં પડું. એ પથુભાઈ મને ખબર તો હે કેમેરો ક્યાં છે ઈ. ખબર છે તને? હા પણ મને કહેવાય ના પડે, નકર મને મારશે ઈ. આમ જો ગાંડા, તું છે ને બિંદાસ કે કેમેરો ક્યાં છે, આમ છે ને કોઈ તને હાથ નહીં અડાડવા દે એની હું જવાબદારી લઉં છું. એ ભાઈ કાકા દે કઈ દે મને પૂછમાં. એ હે ને પથુભાઈ, હા. તમારો કેમેરો હે ને ખબરી લઈને જાતો હતો હે? અને મને કીધું જો ખબરીએ કોઈને ગાંડા કહેતો નહીં, નકર તને મારી છે એમ કીધું મને. બોલો ખબરી ભાઈ કેમેરો હતો? ખબરી લઈને જાતો હતો. ઓલી કાળા કલરની બેગમાં હતો. હા એ તો મારો બેટો ખબરી કેમેરો ચોરી નો કેમ ને? આમ જો ગાંડા, કાંઈ વાંધો નહીં, મૂંઝાતો નહીં. ખબરી છે ને તને હાથે નહીં અડાડીએ કે બરોબર ને? હા બરોબર. એ આવવાનો હું ખબરી પાસે જાવ તો. હા સાવ એ સિનિયર ઘરે સાવ તમે. હા એ ગડા, આ તો કબરીને ત્યાં દીધો. એ ભાઈ ઈ બધું ગયું હવે ઝીણા દાદાના ઘરે, અહીંયા કાંઈ નહીં તમતાર આપણે. આ તો કાંઈ વાંધો નહીં, નકર તારા દાદા પતુભાઈ મારી મારી પડા કાઢી નાખશે. એ ભાઈ કાંઈ નો થાય, મુજામાં આવે તમતાર. આ તો કાંઈ વાંધો નહીં. આ કેમેરો કોનો લઈ આવ્યો? કેમેરો મારો છે. કેમ? તારી પાસે ક્યાં પૈસા હતા? મેં તો તને 100 રૂપિયા પથા. હવે ઈ હું ગમે નથી લાવ્યો, ગમે એનો ચોરીને લાવ્યો. તમારું શું છે? તમારા મુસા કરે તો કોક મારા વાહા ભાંગી નાખશે. તમારો હું લેવો ભાંગે? કેમેરો મારો છે, ગમે આવે એને કહી દેજો તમ તારે. હા મારે તો કહેવાનું જ તને, મારા વાહા તો પૂણા કરી દે. અરે ગજુ આઈ પૈતરી ખબરી ક્યાં ગયો? ખબર અંદર ગયો. બોલો. શું કામ છે? અરે બોલાવો.
એ ખબરી અહીંયા તો ગજુડો હાથ કરે અહીંયા તો કેમેરો સોરીને વયો ગયો તમારો તો કેમેરો તો અહીંયા તો ખબરી હા લે કેમેરો લીધા ભેગા ખરા ગાવા મળે એમ ને પૂછો કેમેરો ક્યાંથી લાવ્યો એમ આ કેમેરો ક્યાંથી તું લાવ્યો એલા તમને કેટલી વાર કેવું કેમેરો મારો છે એમ આ ગજુડો કેસે એનો છે એમ એ ખોટું બોલો માં કેમેરો મારો છે એ હું કરામ લે આપી દે ને એ પણ કેમેરો મારો છે સિના દાદા તું સાનું મનું રે ને હવે હા બસ એ બધું બરોબર આ તો અમે હું છે સ્ટુડિયો ચાલુ કર્યો કે નહીં તો ત્યાંથી લઈને વહી આવ્યો કેમેરો તો ફોરવાના ધંધા કરવા મને તું હવે તો એ ખોટું બોલો માં મારો કેમેરો છે હવે ઈ જેનો વયાનો કેમેરો અમારો છે હા છત્રી. અને સોરતો બોરતો રે એક ધોકા વગર ટાટિયો ભાંગી નાખી હા હાલ. એ સિના દાદા રોકો એને કેમેરો મારો હતો એમ કહું છું તને કોણ કોઈ હોરી પણ આપે હોરી પણ મેં તને ફાંસલો કરવા આપ્યા થા ફાંસલો સોરવાના ધંધા કર્યો તો કોક મારો આટલો કહી દે આ જગ્યા ખાવા આવો પથુભાઈ એ જીણા દાદા તમે ખબરીના હાથમાં કેમેરો ભાડ્યો તો હા ભાડ્યો તો ને ઓય બાપા એ પછી બાપા હું વાત છે તો કયો એ હું વાંચ્યો ચોરીના ધંધા કરશો શરમ ન થતી અને એમ નહીં તમે 300 વીઘાના માલિક છો તમે ચોરી કરાવડાવો છો તમારે ખબરી પડે શરમ ન થતી તમને ઓય બાપા એ પથુભાઈ ઉભા રહ્યો પણ કેમેરો તો હતો એને મેં આપી દીધો કોને આપી દીધો કેમેરો તો મારો હતો હવે ઓય બાપા એ ગજુને જ પત્રીને આપી દીધો હે એ જીણા દાદા ઈ ગજુન પત્રીનો નહીં મારો કેમેરો હતો ઓય બાપા એ પછી ભાઈ ખોટું બોલો માં કેમેરો મારો છે એલા, મારો કેમેરો છે તારો કેમેરો ક્યાંથી થઈ ગયો હે તમે બે મળીને છે ને ખોટું બોલો છો એ ઉભા રહ્યો પથુભાઈ એ ભાઈ આમાં તો મને કાંઈ દશ ન પૂછતી આ કેમેરો કોનો હતો તમને ખબર છે